તો હેપી હોળી અને હેપી ધૂળેટી મિત્રો. તો ચલો સરસ મજાનું રસોડામાં શું રસોઈ બની રહી છે રેખુને પૂછીએ. રેખુ, જય માતાજી. જય માતાજી. સીતારામ. જય દ્વારકાધીશ. તો જો એક બાજુ છોલે બફાઈ ગયા છે સરસ મજાના, અને છોલે માટે વઘાર થઈ રહ્યો છે. તેલ ગરમ કરવા મૂક્યું હતું. અંદર સૂકા મરચાં, તજના પત્તા, લાકડા, અજિયાના ફૂલ, લવિંગ ને આખો મસાલો નાખ્યો છે વઘારમાં. અને આ ગ્રેવીમાં શું શું કર્યું છે? તો આ ગ્રેવીમાં આદુ, ડુંગળી, લસણ ને મરચાંની ગ્રેવી બનાવી છે. આખો મસાલો તતડી ગયો છે. હવે નાખવામાં આવે છે શું છે? જીરું. તો આખો મસાલો તતડી જાય પછી અંદર નાખવાનું છે જીરું. આ જીરું એડ કરી દીધું છે સરસ મજાનું. અંદર તુર બોલે છે. અને આ શું છે? પુલાવ. તો જો આ પુલાવ બનશે સરસ મજાના. આખો મસાલો તૈયાર થઈ ગયો. અંદર આદુ, લસણ, ટમેટાં, ડુંગળીની ગ્રેવી નાખી દીધી વઘારમાં. મસ્ત રસ્સાવાળા છોલા કરજે અને જીરા રાઈસ ભાત પુલાવ, જીરા રાઈસ પુલાવ બનાવજો. આ છોલે બફાઈ ગયેલા ઉતારી લીધા. કુકરમાંથી હવા કાઢવામાં આવી રહી છે. વઘારમાં નાખી હળદર, મરચું, ગરમ મસાલો અને આ ધાણા જીરું. અને સ્વાદ અનુસાર મીઠું. વઘારમાં મીઠા વગરનું ટેસ્ટ નકામું. તો જો આ સરસ મજાની છોલેની ગ્રેવી તૈયાર. આ એક બાજુ છોલે બફાઈ ગયા છે સરસ મજાના. જુઓ આ તો છોલે વાળી છે. આ તો ભૂકા કાઢ નાખે. અને આ બનશે પુલાવ સરસ મજાનો બાસમતી રાઈસનો, જીરા રાઈસ બાસમતી બનશે સરસ મજાનો પુલાવ. અને છોલે જોડે શું બનાવવાનું આપણે? પૂરી. તો છોલે જોડે પૂરી બનશે મિત્રો. લોટ બાંધી દીધો છે અને આ ગ્રેવી તૈયાર થઈ રહી છે. આ ગ્રેવી તૈયાર થાય ને પછી અંદર છોલા નાખો ને. છોલા ખાવ. જો લો ગ્રેવી સરસ મજાની તૈયાર થઈ રહી છે. સરસ મજાની. જો મેગી મસાલો પણ છે. મેગી મસાલો પણ નાખવાનો છે થોડો. જોઈએ ગ્રેવીની કન્સિસ્ટન્સી કેવી છે. ઓહો સરસ. જોઈ લો. ઊભા રહેજો. હા, આપણે એક ફોટો લેવાનો છે મસ્ત. બતાવો તો. ગરમા ગરમ છોલે બનશે, પૂરી બનશે અને બનશે જીરા રાઈસ ભાત બાસમતી ચોખાના. આ બાફેલા ચણાનું પાણી છે ને એ અંદર રસ્સામાં જ એડ કરી દેવાનું. એટલો મસ્ત ટેસ્ટ આવે એનો. નહીં? થોડા રગડાવાળા કરવાના, રસ્સાવાળા, એટલે મજા આવી જાય અંદર છોલે જોડે ખાવાની, પુલાવ જોડે ખાવાની. તો જો ગ્રેવી નાખી દીધી બધી. આ તૈયાર થઈ ગઈ ને છેલ્લે મેગી મસાલો ટેસ્ટથી ભરપૂર. મસ્ત છોલેનો આ ટેસ્ટ આવશે જોરદાર.
અને નાખી દીધા છોલે. છોલે અંદર એડ કરી દીધા છે ગ્રેવી તૈયાર થઈ એટલે. અને બાફેલા ચણાનું પાણી પણ એડ કરી દીધું છે અંદર. જુઓ આવા રસ્સાવાળા છોલે બનશે. અને જીરા રાઈસ ભાત આવી જજો ખાવા, મોજ આવી જશે. અને આ શું અંદરથી કાઢી રહ્યા છો? ધાણા, ધનિયા ધનિયા ધનિયા. અને ધાણા તો ભમાઈને ફેંકવાના અંદર શાકમાં, મજા આવી જાય. ધાણા સિવાય ટેસ્ટ અધૂરો. દવા લઈ લો, દવા લઈ લો. ખાંસી થઈ ગઈ છે, દવા લઈ લો. જવું ને દવાખાને? ખાવાનું બનાવીને જઈએ. વઘારવાના? હા, હમણાં કરજે ને. તો ગરમ ગરમ જ બનાવી દેવાના છે. જીરુંનો તડકો મારીને કડક કરી દેવાના, ક્રંચી. થોડા ધાણા રહેવા દેજે અંદર નાખવા પુલાવમાં. બધો આ ધાણા નાખવામાં આવી ગયા છે. સરસ મજાના છોલે. જય માતાજી મિત્રો, બની રહ્યા છે ગરમા ગરમ છોલે. અને બનશે સરસ જીરા રાઈસ પુલાવ. અને છોલે જોડે ખાવા માટે સરસ મજાની બનશે પૂરી. તો હેપી હોલી, હેપી ધૂળેટી બધા વાલા મિત્રોને. તો અમારા વ્લોગને જોજો, તમારો સાથ સહકાર ને સપોર્ટ આપજો અમારા વ્લોગમાં. સરસ મજાનો સાથ સહકાર આપ્યો છે, આપો છો અને આપતા રહો છો. આવો જ સરસ મજાનો સાથ સહકાર આપતા રહેજો. તો બાય બાય, સીતારામ, જય દ્વારકાધીશ. અને બધાને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે બનાવીશ? ના ભાઈ, કિચનની મહારાણી તું છે, મારું કામ છે બનાવવાનું. જો તો જોઈ લો. કઈ શાક બનાવ. જોયું, આ કહેવાય ઘરની લક્ષ્મીનો પ્રતાપ. મહેનત એની, પણ નામના બીજા ના પર. જોયું, જો બનાવ્યું છે એને સરસ મજાનું. અને માન સન્માનના નામના મને હું પડ્યું. આ છે તમારા રેખાબેન. ચલો, સબ્જી તૈયાર. ગરમા ગરમ છોલે. મીઠું મીઠું ચાખવાનું છે તો ચાખી લો. જરાક ઓછું લાગે તો નાખી દઉં. ના ના, તો ચાલો, હવે પૂરી જ બાકી છે. પૂરી બની જાય પછી જમીશું. તો આ સરસ મજાની છોલે અને ભાત તૈયાર થઈ ગયા છે. લોટે બાંધીને મૂકે છે. લોટે બાંધીને મૂકી દીધો છે, ખાલી પૂરીઓ બનાવવાની બાકી છે. બનાવી તો હમણાં થોડી વાર રહીને પૂરીઓ બનાવીને પછી જમવા બેસીશું. બાય બાય, સીતારામ, જય દ્વારકાધીશ, હેપી હોલી, હેપી ધૂળેટી. બાય બાય. બધા અમારા બ્લોગને જોજો. લાઈક, સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો. કાલે કલર લઈ આવજો.